આજે આપણે એક એવા રાજકીય કોયડાને ઉકેલવા જઈ રહ્યા છીએ જેનું નામ છે નરોડા. ગુજરાતનો એક એવો મતવિસ્તાર જ્યાં ચૂંટણીના આંકડા અને લોકોની રોજિંદી જિંદગી જાણે બે અલગ અલગ વાર્તાઓ કહેતી હોય. એક તરફ 83,000થી વધુ મતોની પ્રચંડ જીત અને બીજી તરફ તૂટેલા રસ્તાઓ અને અધૂરા વચનોની લાંબી યાદી. આ બધું એક સાથે કેવી રીતે શક્ય છે? ચાલો આજે આપણે આ જ રહસ્યના મૂળ સુધી પહોંચીએ. જુઓ, નરોડા એ માત્ર અમદાવાદનો એક વિસ્તાર નથી, એ ગુજરાતના રાજકારણની નાડી છે. એક શહેરી બેઠક હોવાના કારણે અહીંના મતદારો જે પણ નિર્ણય લે છે તેની અસર આખા રાજ્યના રાજકીય વાતાવરણ પર પડે છે. એટલે અહીં જે પણ થાય છે તે માત્ર સ્થાનિક નથી રહેતું, તેની અસરો ઘણી દૂર સુધી જાય છે. આ આંકડાઓની પાછળ છે લગભગ 3 લાખ લોકોની જિંદગી. સવારથી સાંજ સુધી પોતાના ધંધામાં વ્યસ્ત વેપારીઓ, નાના મોટા કારખાનાઓમાં કામ કરતા પરિવારો અને એક સારા ભવિષ્યના સપના જોતો મધ્યમ વર્ગ. આ લોકોની મહેનત, એમના સપના, એ જ તો નરોડાની સાચી ઓળખ છે. પ્લસ 83,500 આ માત્ર એક આંકડો નથી. આ 2022ની ચૂંટણીમાં જીતનાર અને હારનાર વચ્ચેનું અંતર હતું. આ કોઈ સામાન્ય જીત નહોતી, આ એક રાજકીય ભૂકંપ સમાન હતી. આપણું આખું વિશ્લેષણ આ એક જ સવાલની આસપાસ ફરશે. આટલું મોટું માર્જિન, આટલી જંગી જીત, આ કેવી રીતે શક્ય બન્યું? અને હા, આ કોઈ એક રાતની વાત નથી, આ તો 3 દાયકા જૂની ગાથા છે. છેલ્લે 1990માં અહીં કોઈ બીજો પક્ષ જીત્યો હતો. એ પછી છેલ્લા 30 વર્ષથી રાજકીય સમીકરણ બદલાયું જ નથી. આ કોઈ એકાદ ચૂંટણીનો ટ્રેન્ડ નથી, આ તો એક અભેદ્ય કિલ્લાની કહાણી છે. તો આંકડા તો એકદમ સ્પષ્ટ છે, એક તરફી જીત. પણ ચાલો હવે જમીન પર ઉતરીએ, લોકોની વચ્ચે જઈએ અને એમની વાત સાંભળીએ, કારણ કે અહીંથી જ આ વિશ્લેષણનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. 71.49% વોટ શેર. આનો સીધો મતલબ એ છે કે દર 3માંથી 2 કરતાં પણ વધુ મતદારોએ એક જ પક્ષ પર પોતાનો વિશ્વાસ મૂક્યો. આ આંકડો તો જબરજસ્ત સંતોષ અને સમર્થન દર્શાવે છે. પણ શું જમીન પરની હકીકત પણ આટલી જ સંતોષકારક છે? હવે એ 71%ના ભવ્ય આંકડાની સામે આ ચિત્ર જુઓ. આ કોઈ ફરિયાદની યાદી નથી. આ તો નરોડાના સામાન્ય નાગરિકના રોજબરોજના સંઘર્ષની વાસ્તવિકતા છે. ઓફિસ જવા માટે ખાડાવાળા રસ્તા, ચોમાસામાં ઘરમાં ભરાઈ જતું પાણી અને સતત વધતી મોંઘવારીનો બોજ. આ એ સમસ્યાઓ છે જેનો લોકો દરરોજ સામનો કરે છે. અને અહીં જ આપણો મૂળભૂત સવાલ ઊભો થાય છે. જો જિંદગીની મુશ્કેલીઓ આટલી બધી હોય, આટલી સ્પષ્ટ હોય, તો પછી મતપેટીમાંથી આવો સંદેશ કેમ નીકળે છે? આ જે વિરોધાભાસ છે જે નરોડાને એક રાજકીય કોયડો બનાવે છે. ચાલો હવે આપણે આ જનાદેશનું પોસ્ટમોર્ટમ કરીએ. આંકડાઓની પાછળની રાજનીતિ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ. મતદારોના મનમાં એવું તો શું ચાલી રહ્યું હતું જેણે આવું પરિણામ આપ્યું? અહીં ગણિત બહુ રસપ્રદ છે. 2017ની સરખામણીમાં 2022માં સત્તાધારી પક્ષનો વોટ શેર ઘટ્યો નથી, ઉલટાનો વધ્યો છે. આવું કેમ? કારણ સ્પષ્ટ છે. સરકાર વિરોધી વોટ એક જગ્યાએ પડવાને બદલે વહેંચાઈ ગયા. ત્રીજા પક્ષના આવવાથી વિપક્ષી મતોનું વિભાજન થયું, જેનો સીધો ફાયદો શાસક પક્ષને મળ્યો. આ ઐતિહાસિક ડેટા જુઓ. આ કોઈ એક ચૂંટણીની લહેર નથી, આ એક સ્થાપિત પેટર્ન છે. 1995થી લઈને આજ સુધી વિજેતા પક્ષનો વોટ શેર મોટાભાગે 65%થી ઉપર જ રહ્યો છે. આવી પેટર્ન સમજવી ખૂબ જરૂરી છે. આપણા બંધારણ મુજબ દરેક નાગરિકને જાણકારી સાથે પોતાનો મત આપવાનો અધિકાર છે. અને આ જાણકારી મેળવવી એ આપણી જવાબદારી છે, જેથી આપણી પસંદગી મજબૂત અને સ્પષ્ટ હોય. કોઈ પણ મત વિસ્તારને સમજવા માટે તેની વસ્તી વિષયક રચનાને સમજવી પડે છે. નરોડામાં લગભગ 98% વસ્તી હિન્દુ સમુદાયની છે. આ સામાજિક માળખું રાજકીય સંદેશાઓને કેવી રીતે ઝીલવામાં આવે છે અને કયા મુદ્દાઓ વધુ પ્રભાવી બને છે તેના પર મોટી અસર કરે છે. તો આ રાજકીય કિલ્લો 3 મજબૂત પાયા પર ઊભો છે. પહેલો, એક ભાવનાત્મક જોડાણ અને એકીકૃત કથા. બીજો, વિપક્ષી મતોનું સ્પષ્ટ ગણિત. અને ત્રીજો, સત્તાનો સીધો લાભ, એટલે કે સરકારી યોજનાઓ દ્વારા લોકો સુધી પહોંચવાની ક્ષમતા. આ ત્રણેય પરિબળો મળીને એક મજબૂત સંયોજન બનાવે છે. ઓકે, અત્યાર સુધી આપણે સમજ્યું કે શું થયું અને કેમ થયું, પણ હવે સૌથી મોટો સવાલ,
આગળ શું? શું આ રાજકીય સમીકરણને બદલી શકાય છે? શું આ ગઢને તોડી શકાય છે? ચાલો એક સંભવિત બ્લુપ્રિન્ટ પર નજર કરીએ. કોઈ પણ પડકાર માટે એક ચતુર્મુખ એટલે કે 4 પાંખિયા વ્યૂહરચના જરૂરી છે. પહેલું, વિકાસ, લોકોની રોજિંદી સમસ્યાઓનું નિરાકરણ. બીજું, સદ્ભાવના, સમાજને તોડવાની નહીં, જોડવાની વાત. ત્રીજું, આર્થિક રાહત, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું. અને ચોથું અને સૌથી અગત્યનું, જનસંપર્ક, લોકોનો વિશ્વાસ જીતવો. પણ આ રસ્તો ફૂલોથી ભરેલો નથી. એક તરફ લોકોની નારાજગી અને અસંતોષ એક તક છે, તો બીજી તરફ શાસક પક્ષના વિરાટ સંસાધનો અને એમની પ્રચારની તાકાત એક મોટો પડકાર છે. આ બંને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને જ આગળ વધવું પડે. આ કોઈ હવામાં વાત નથી. આને એક નક્કર 90 દિવસના એક્શન પ્લાનમાં વહેંચી શકાય છે. પહેલા 30 દિવસ ફક્ત લોકોની સમસ્યાઓ સાંભળવાનું અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું કામ. પછીના 30 દિવસ લોકોને જોડવાનું અને પોતાનો સંદેશ પહોંચાડવાનું કામ. અને છેલ્લા 30 દિવસમાં પૂરી તાકાતથી મેદાનમાં ઉતરવાનું. આપણી ચૂંટણી, આંકડા અને વ્યૂહરચનાની ઘણી વાત કરી, પણ આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય શું છે? શાસન. એ માત્ર ચૂંટણી જીતવા માટે નથી. એ તો લોકોની સેવા કરવાની એક પવિત્ર જવાબદારી છે, એક વચન છે. અને એટલે જ નરોડા જેવા મત વિસ્તારમાં અસલી પડકાર કોઈ પાર્ટીને હરાવવાનો નથી, પણ લોકોના મનમાં ઘર કરી ગયેલી નિરાશાને હરાવવાનો છે. ભારતના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન ફ્રેમવર્કની જેમ, જ્યાં દરેક વ્યક્તિની પ્રાઇવસી અને સંમતિનું સન્માન થાય છે, રાજકારણમાં પણ દરેક મતદારના અવાજ અને વિશ્વાસનું સન્માન થવું જોઈએ. એ વિશ્વાસ પાછો લાવવાનો છે કે પરિવર્તન શક્ય છે. અને આ જ વાત આપણા આખા વિશ્લેષણનો સાર છે. કોઈ પણ સરકારની સફળતાનો સાચો માપદંડ એ નથી કે જીત કેટલા વોટથી થઈ. સાચો માપદંડ એ છે કે લોકોના જીવનની ગુણવત્તામાં, તેમની સુખાકારીમાં કેટલો સુધારો થયો. આ જ સાચું શાસન છે. તો છેલ્લે એક સવાલ જે માત્ર નરોડા માટે જ નહીં, પણ આપણા સૌ માટે છે. એવું તે શું કરવું પડે કે જેથી ચૂંટણીમાં મોટી મોટી કથાઓ અને ભાવનાત્મક મુદ્દાઓ કરતાં આપણા જીવન સાથે જોડાયેલા મૂળભૂત મુદ્દાઓ જેમ કે સારા રસ્તા, ચોખ્ખું પાણી અને સુરક્ષિત ઘર વધારે મહત્વના બને? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે. જો તમે લોક કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 080420410602 પર કોલ કરો. રાજનીતિથી પર એક ઉદ્દેશ્ય.